એક સમયની વાત છે. ઉજ્જૈનના પરાક્રમી અને ન્યાયી રાજા વિક્રમાદિત્ય હતા. એક દિન એક રહસ્યમય તાંત્રિક રાજા પાસે આવ્યો અને બોલ્યો, મહારાજ, જંગલમાં એક વૃક્ષ પર વૈતાલ નામનો ભૂત રહે છે. તેને મારી પાસે લાવો. રાજા વિક્રમાદિત્ય નિડર હતા. તેઓ તરત જ ઘનઘોર જંગલમાં પહોંચ્યા. ચાંદની રાત હતી. એક જૂના વૃક્ષ પર વૈતાલ ઊંધો લટકતો હતો. રાજાએ તેને પકડીને પોતાના ખભા પર બેસાડ્યો. ત્યારે વૈતાલ બોલ્યો, હું તને એક વાર્તા કહું છું, પણ જો તું બોલીશ તો હું પાછો જઈશ. રસ્તામાં વૈતાલ રસપ્રદ વાર્તા કહે છે અને અંતે એક કઠિન પ્રશ્ન પૂછે છે. રાજાને જવાબ ખબર હોય છે, પણ સત્ય બોલવાની તેમની આદત તેમને ચૂપ રહેવા દેતી નથી. જેમ જેમ રાજા જવાબ આપે છે, વૈતાલ હસે છે અને ફરી વૃક્ષ પર જઈ લટકે છે. પણ રાજા હાર માનતા નથી. તેઓ ફરી પાછા જાય છે અને વૈતાલને લઈ આવે છે. આ રીતે વારંવાર